નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભુજ તારીખ 28 કચ્છના ઇતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવતા દિવસ તરીકે ભવિષ્યમાં ઓળખાય તો નવાઈ નહીં, કારણ કે કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષણને લઈને અનેક પ્રકારના અન્યાય થતો આવ્યો છે। ત્યારે હવે શિક્ષણના અધિકારનો ઉપયોગ કરીને આજે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રોડ રસ્તા પર આવ્યા અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। શહેરી જનસંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખાએ જણાવ્યું કે આજે પુલ પાટિયા નજીક આવેલા ભારતનગર પ્રાથમિક શાળાના વર્ગખંડની માંગણીને લઈને છેલ્લા 25 દિવસોથી ચાલી રહેલી લડતને ઉગ્ર આંદોલનમાં નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પણ સ્કૂલમાંથી વધુ 11 જેટલા બાળકો ડ્રોપઆઉટ થયા હતા। સિકંદર અલાના સુમરા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નવનિયુક્ત ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, આઈશુબેન સમા, યાકુબ મુતવા, ઝકરિયા સાહેબ, રામજીભાઈ ભદ્રુ, સિકંદર સમેજા, મયુરભાઈ ગોર, ખલીફા મામદ, હિરજીભાઈ મારવાડા, ખીમજી મારવાડા, રમજુભાઈ રાઈમા, અંકિતાબેન ગોર સહિતના અનેક આગેવાનો દ્વારા સંપૂર્ણ સહકાર સાથે અંતિમ સમય સુધી લડી લેવાની ચીમકી આપવામાં આવી હતી। આ ચળવળ લોકલક્ષી છે અને કચ્છ જિલ્લાના દરેક ભણેલા ગણેલા યુવાનોના ભવિષ્ય માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું। સાથે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્થાનિક શિક્ષકોની ભરતી અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટના મુદ્દે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી, તેવું શહેરી જનસંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું। રિપોર્ટર સૈયદ ઇસ્માઇલ શાહ પીપર।